આ બાજુ રહેતા હેરાન થાય છે. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ, જય સુખનાથ મહાદેવ, જય બગડેશ્વર મહાદેવ. મિત્રો, આ દ્રશ્યો તમને બગડ નદીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 2024ના ચોમાસામાં મિત્રો સૌથી વધારે પાણી મિત્રો આજે બગડ નદીમાં તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ પ્રમાણે પાણી આવ્યું છે અને લોકોમાં પણ આનંદની લાગણી અનુભવાઈ રહી છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં સૌથી વધારે પાણી આ પહેલી વખત આટલું બધું આવ્યું તો લોકોના ટોળે ટોળા વળીને જોવા ઉમટી પડ્યા છે. ખૂબ લોકોના મોઢા ઉપર આનંદની લાગણી છવાઈ ગઈ છે અને બગડ સિંચાઈ યોજના છે એ પણ ઓવરફ્લો થઈ ગઈ છે. એ પણ એક ખૂબ સારી વાત કહી શકાય. તો મિત્રો, તમે જોઈ શકો છો તે પ્રમાણે સુખનાથ મહાદેવના સાનિધ્યની નજીક આ બગડ નદી છે. બગડ નદી મિત્રો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા ધામમાંથી મિત્રો પસાર થઈ અને ધરાઈ ગામમાં મિત્રો પસાર થઈને આગળ બગડ સિંચાઈ યોજનામાં ભળે છે. અને મિત્રો વાત કરીએ બગડ સિંચાઈ યોજનાની, તો બગડ સિંચાઈ યોજના છે તે સમઢિયાળા ગામ નજીક આવેલી છે. આજુબાજુ પંથકમાં મોટામાં મોટી સિંચાઈ યોજના છે. અત્યારે જોકે એ પણ સલકાઈ ગઈ છે ને ઉપરથી પાણી જઈ રહ્યું છે. ઉનાળા દરમિયાન મિત્રો કેનાલ મારફતે ખેડૂતોની વાડીઓમાં પાણી આપવામાં આવે છે સિંચાઈ યોજનામાંથી. હવે મિત્રો પવિત્ર નદી બગડ વિશે વાત કરીએ તો 5 ભેગા થયા બગડાણા ધામમાંથી બગડ નદી આવે છે. તો 5 મિત્રો બજરંગદાસ બાપા, બગડાણા ધામ, બગડાળમ ઋષિ, બગડ નદી અને બગડેશ્વર મહાદેવ. તો મિત્રો આ પવિત્ર બગડ નદી છે અને ચોમાસા દરમિયાન મિત્રો આ વર્ષે સૌથી વધારે પાણી આજે જોવા મળ્યું છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. અને આ વર્ષનું ચોમાસું મિત્રો ખેડૂતો માટે ખૂબ સારું લાભદાયી નીવડશે, કારણ કે ચોમાસું, શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકાય એવો આ વર્ષે સારામાં સારો વરસાદ થઈ ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમામ લોકો અત્યારે આ પાણીના દૃશ્યો જોવા માટે પધાર્યા છે અને મોબાઈલમાંથી વિડીયો પણ ઉતારી રહ્યા છે. તો હવે મિત્રો ઓરિજિનલ આપણે અવાજ સાંભળીએ. ઉતારો તો કટકા ઉતારી લેવાના પછી જેમ થાય મને આવડી ગયું તો ફોનનો ફેવરેટ તો કાઢી. તો મિત્રો ધરાઈ ગામના આ દ્રશ્યો બગડ નદીના તમને બતાવ્યા. હવે મિત્રો ધરાઈ ગામમાં અન્ય એક લોકાની એક નદી છે, એના દ્રશ્યો પણ અતિ રમણીય અને સરસ મજાના દ્રશ્યો તમને બતાવવાના છે. તો હાલો ત્યાં જઈએ. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યો તમને લોકાની નદીના બતાવી રહ્યા છે અને આનો પણ હવે મિત્રો આપણે ઓરિજિનલ અવાજ સાંભળવાનો છે.
પછી ઓલા સામે વાળા બધા શૈલેષભાઈ હા એ બધાને ઓલા છે ઓલા હા એ હા એ પછી ઓલા હમા વાળા લઈ લે પછી કે ભાઈ બોલેરો બધું કઈ હતું નહીં કાંઈ આગળ ઓલા બધા લઈ લે હા બોલેરો માણસ તો મિત્રો તમને અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ ધરાઈ ગામ લોકાની નદીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સામેની સાઈડ જે લોકો ઊભા છે એને આ બાજુ પસાર થવું છે, આ બાજુ કેટલાક લોકો ઊભા છે એને પેલી સાઈડ પસાર થવું છે, પરંતુ છેલ્લા 3 કલાકથી આ પાણી ઉતરતું નથી એટલે એ લોકોને જવામાં મુશ્કેલી થઈ શકે, કારણ કે પસાર થવાય જ નહીં. કારણ કે જો પસાર થવાનો સાહસ કરે તો પણ તે નીચે પાણીમાં ગરકાવ થઈ જાય. તો આ અંગે સરકારશ્રીએ ખાસ ધ્યાન દોરવું જોઈએ અને ધરાઈ ગામ લોકાની નદીમાં એક નાનો એવો પુલ બનાવી દે તો પણ લોકોને ચોમાસા દરમિયાન અગવડતા ન થાય અને સહેલાઈથી અવર જવર કરી શકે. તો આ અંગે સરકારશ્રીએ ખાસ ધ્યાન દોરવું જોઈએ. તમે જોઈ શકો છો કેટલાક લોકો, આ જે બાળકો છે એ સ્કૂલેથી એનું ઘર પેલી સાઈડ છે, વાડી વિસ્તારમાં રહે છે, તો એ લોકો પણ ક્યારે પાણી ઉતરે એની રાહ જોઈને ઊભા છે. પેલી સાઈડ પણ કેટલાક લોકો શેખ મહુવા, હાલોલી, આજુબાજુના માલપરા અને ઘણા ગામથી જાંબુડાથી લોકો અહીંથી પસાર થતા હોય છે. હાલોલી ગામ વાડી વિસ્તારમાં પણ ઘણા લોકો દૂધ ભરવા આવવું વગેરે રીતે મિત્રો અવર જવર કરતા હોય છે, તો એને પણ બહુ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. સરકાર છે આ અંગે ધ્યાન દોરે અને નાનો એવો પુલ બનાવી દે તો એક સારી બાબત ગણાવી શકાય. તો મિત્રો આ તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બગડ નદી વિશે પણ તમે તમારો પ્રતિભાવ જણાવજો. ત્યાં સરસ મજાનો એક પુલ છે, આમ કહે ને બ્રિજ કે પુલ એ કહી શકાય, સરસ મજાનો પુલ છે એટલે ત્યાં તો કોઈ જાતની અગવડતા નથી. સરસ મજાનો રસ્તો છે, 2 પુલ છે સરસ મજાના ધરાઈ ગામમાં બગડ નદી ઉપર, એટલે એ ખૂબ સારી બાબત છે. પરંતુ આ એક નાનો પુલ હોય તો પુલ થઈ ગયો હોય તો એક સારી બાબત કહેવાય. તો મિત્રો અંતમાં વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો અને તમારા ગામમાં કાંઈ અગવડતા પડતી હોય ચોમાસા દરમિયાન તો એ પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ, સાલોલી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત મિત્રોએ આગળ વધવાનો, પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, પણ પાણીનો પ્રવાહ એટલો બધો છે એટલે પસાર થવાય એમ નથી, એ પાછા જઈ રહ્યા છે.